નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિતમાં સંખ્યા પદ્ધતિમાં ગઈકાલે વિપુલદર્શિકા પદ્ધતિ દ્વારા કોઈપણ સંખ્યાને આપણે દશાંશમાં રૂપાંતર કરી અને સંખ્યા રેખા ઉપર બતાવતા શીખ્યા. આપણને ખ્યાલ આવી ગયો કે દશાંશમાં જેટલા પોઈન્ટ હોય એટલા પોઈન્ટ સુધીની સંખ્યા રેખા દોરી અને આમ કહીએ તો ડીપમાં ઊંડાણપૂર્વક જવાનું પોઈન્ટની આગળ આપણે સંખ્યા મેળવતા શીખ્યા અને એનું આપણે ક્રમિક વિપુલદર્શિતાની મદદથી આ સંખ્યાનું સ્થાન સંખ્યા રેખા ઉપર શોધ્યું. અને છેલ્લે આપણે વાત કરી હતી કે હવે પછી આપણે વાસ્તવિક સંખ્યાઓ પર ગાણિતિક પ્રક્રિયાઓ વાસ્તવિક સંખ્યા માટે ગણિતની પ્રક્રિયા કઈ રીતે થાય છે આ બાબત અને કરણીનો આપણે આજના દિવસે અભ્યાસ કરવાનો છે. અત્યાર સુધીના તમામ પોઈન્ટ આપણે જોયા, એક પછી એક પોઈન્ટ આપણે જોતા જઈએ છીએ. આ દરેક પોઈન્ટને તમારે નોટ કરવાનો છે અને દરેક શબ્દ ઉપર તમારે રિસર્ચ કરી અને પ્રત્યેક રીત સમજવાની છે. મેં અગાઉ પણ તમને વાત કરી હતી કે આ જ પ્રકરણ ફરી તમારે ધોરણ 10માં પાછું આવશે, એટલે ત્યારે આપણે ખાલી રિવિઝન કરવાનું રહે એવું થવું જોઈએ. એટલે હવે આપણે વાસ્તવિક સંખ્યા પર ગાણિતિક પ્રક્રિયાઓ, ગણિતની પ્રક્રિયા કઈ રીતે થાય છે, તો જેવી રીતે પ્રાકૃતિક સંખ્યા કે પૂર્ણ સંખ્યા ઉપર ગાણિતિક પ્રક્રિયા થાય છે, આવી જ રીતે વાસ્તવિક સંખ્યા પર પણ ગાણિતિક પ્રક્રિયા આપણને જોવા મળે છે. આપણે જોઈએ કે સમય સંખ્યા અને અસમય સંખ્યા, સમય સંખ્યા અને અસમય સંખ્યા. સમય સંખ્યા અને અસમય સંખ્યાઓના સરવાળા ગુણાકાર અને ગુણાકાર એ ક્રમનો નિયમ. ત્યાર પછી બીજો આપણે જોઈએ તો એ જૂથનો નિયમ. કે વિભાજનના નિયમનું પાલન કરે છે. જે પ્રમાણે આપણે જોયું એ પ્રમાણે કે બે સંખ્યા હોય, પ્રાકૃતિક સંખ્યા હોય તો એનો સરવાળો છે પ્રાકૃતિક સંખ્યા જ મળે. એ પ્રમાણે ક્રમનો નિયમ, જૂથનો નિયમ અને વિભાજનનો નિયમ. ક્રમનો નિયમ શું કહે છે કે તમે સંખ્યાને આગળ પાછળ કોઈ પણ જગ્યાએ લખી શકો સરવાળા બાદ ગુણાકાર માટે, એમાં કાંઈ કોઈ જાતનો ફેરફાર થતો નથી. ત્યાર પછી આપણે જોઈએ એટલે આપણને ખ્યાલ આવે કે આમાં મારે કયા કયા પોઈન્ટનો અભ્યાસ કરવાનો છે અથવા કયા કયા પોઈન્ટ મારા માટે મહત્વના છે એ આપણે આમાંથી જોવાનું રહે. તો સૌપ્રથમ આપણે જોઈએ પહેલો પોઈન્ટ છે આમાં સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથેનો. જો એક સંખ્યા સમય હોય, સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથેનો સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથેનો સરવાળો અથવા તફાવત, સરવાળો કે બાદબાકી. તફાવત એટલે બાદબાકી કૌંસમાં લખું છું, તફાવત બંને લખું છું. સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથેનો સરવાળો કે બાદબાકી
હંમેશા અસમય સંખ્યા જ મળે, સંખ્યા જ થાય. ઉદાહરણ 2 + √2 બરાબર 2 + √2 અસમય સંખ્યા. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે 2 + √2 બે ભેગા નહીં થાય. તે ભૂલમાં √4 નો કરી નાખતા, કેમ કે આ સંખ્યા સમય છે, આ સંખ્યા અસમય છે. એટલે સમય અસમય સંખ્યાનો સરવાળો કે બાદબાકી હંમેશા અસમય સંખ્યા જ મળે. એટલે હવે આપણે નક્કી કરીશું કે ભાઈ આ સંખ્યા કેવી કહેવાય, તો અસમય સંખ્યા કહેવાય. શા માટે? તો અહીંયા √2 જે છે એ અસમય છે એટલા માટે. એ આપણે અગાઉ ભણી ગયા છે √2 કઈ રીતે અસમય છે એમ. ત્યાર પછી બીજો નિયમ આપણે જોઈએ તો શૂન્યેતર સમય સંખ્યા સાથે શૂન્યેતર સમય સંખ્યા સાથે અસમય સંખ્યાનો ગુણાકાર અસમય સંખ્યાનો ગુણાકાર જો શૂન્યેતર અસમય સંખ્યા શૂન્ય સિવાયની શૂન્યેતર સમય સંખ્યા સાથે અસમય સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર. શૂન્યેતર સમય સંખ્યા સાથે અસમય સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર અસમય સંખ્યા જ થાય. ઉદાહરણ આપણે જોઈએ કે એક સંખ્યા શૂન્યેતર શૂન્ય સિવાય જો શૂન્ય હોય તો ગુણાકાર શૂન્ય થઈ જાય, તો શૂન્ય પછી સમય સંખ્યા છે. એટલે શૂન્ય સિવાયની તમે કોઈ પણ સંખ્યા લ્યો એની સાથે અસમય સંખ્યાનો ગુણાકાર કરો કે 5 × √3 બરાબર 5 √3 અસમય સંખ્યા. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 5 જે છે સમય સંખ્યા છે એની સાથે અસમય સંખ્યાનો ગુણાકાર કર્યો એટલે આપણને જે સંખ્યા મળે છે એ હંમેશા અસમય સંખ્યા જ મળે. અને ત્રીજો નિયમ આપણે જોઈ લઈએ તો બે અસમય સંખ્યાનો સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકાર સમય સંખ્યા અથવા અસમય સંખ્યા હોઈ શકે. હવે જો બે અસમય સંખ્યા હોય તો એનો સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકાર કોઈ પણ તમે કરો તો કદાચ સમય સંખ્યા પણ હોઈ શકે અને અસમય સંખ્યા પણ હોઈ શકે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે સમય અસમયનો સરવાળો ગુણાકાર ભાગાકાર કોઈ પણ અસમય જ મળે, પણ બે અસમય હોય તો એનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર સમય પણ મળી શકે અને અસમય પણ મળી શકે. એટલે તમારે ખાસ યાદ રાખવાની છે કે જો બે અસમય સંખ્યા હોય તો પરિણામમાં ફેરફાર આવશે, બાકી બે એક સમય હોય ને એક અસમય હોય એટલે કોઈ ફેરફાર આવતો નથી, એ અસમય સંખ્યા જ મળશે. તો આ રીતના આપણે ગાણિતિક પ્રક્રિયાના 3 નિયમો જોયા કે જો સંખ્યા એક સંખ્યા સમય હોય બીજી સંખ્યા અસમય હોય
તો તેનો સરવાળો બાદબાકી ભાગાકાર કે ગુણાકાર અસમય સંખ્યા જ મળે. એવી જ રીતે સમય સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર પણ અસમય સંખ્યા થાય. પણ જો ત્રીજો નિયમ કહે છે કે બંને સંખ્યા અસમય સંખ્યા હોય તો એનો સરવાળો બાદબાકી ભાગાકાર કે ગુણાકાર તમને સમય પણ મળી શકે અથવા અસમય પણ આવી શકે, બંનેમાંથી કોઈ પણ હોઈ શકે. એટલે આપણે જોવાનું છે કે જો બે અસમય સંખ્યા હોય તો એનું મૂલ્ય શું મળશે એ આપણે વિચારવું પડે. દાખલા તરીકે અહીં આપણે ઉદાહરણ શીખીએ તો √2 ગુણ્યા √2 બરાબર 2 સમય સંખ્યા. બરાબર. ત્યાર પછી આમ પણ જોઈ શકીએ આપણે કે √3 ગુણ્યા √5 બરાબર √15 તો અસમય સંખ્યા. અસમય સંખ્યા એટલે બંને આવી શકે. ઘણીવાર એવું બની શકે કે કોઈ પણ સંખ્યા જે છે એ પૂર્ણ વર્ગ ન મળતી હોય પણ એનું વર્ગમૂળ થતાં આપણને સમય સંખ્યા મળતી હોય. દાખલા તરીકે √3 ગુણ્યા √12 તો 12 3 36 નું વર્ગમૂળ 100 આ સમય સંખ્યા મળી ગઈ. એટલે આવી રીતે કોઈ પણ જવાબ આપણને મળી શકતો હોય તો આપણે ખાસ એની કાળજી રાખશું અને શીખવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરીશું કે જો સમય અને અસમય સંખ્યા હોય તો એનો જવાબ હંમેશા અસમય જ આવશે, પણ બંને અસમય સંખ્યા હોય તો એનો જવાબ સમય પણ હોઈ શકે અને અસમય સંખ્યા પણ આવી શકે. તો એ બાબતની આપણે કાળજી રાખશું. હવે પછી સાથે સાથે 11મો પોઈન્ટ પૂરો કર્યા પછી 12મો પોઈન્ટ જોઈ લઈએ. 12મો પોઈન્ટ છે કરણી. કે બંને પોઈન્ટ ભેગા થાય અને પછી આપણને સ્વાધ્યાય તરફ આગળ જઈએ. તો 12મો પોઈન્ટ કરણી. આપણે કરણી એટલે શું પહેલા સમજીએ. તો 12મો પોઈન્ટ કરણી. તો કરણી એટલે આમ હાવ આપણી ભાષામાં સમજવું હોય તો કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ હોય એને કરણી કહેવાય. ખ્યાલ આવી ગયો? કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ હોય એને આપણે કરણી તરીકે ઓળખી શકીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ a more than 0. a ની કિંમત 0 કરતા મોટી છે એટલે કે ધન સંખ્યા છે. એક વાસ્તવિક સંખ્યા હોય એ મોર ધેન છે 0 એક વાસ્તવિક સંખ્યા છે અને n એક ધન પૂર્ણાંક છે. એ મોર ધેન છે 0 એક વાસ્તવિક સંખ્યા છે એટલે એમાં કોઈ પણ સંખ્યા આવી શકે વાસ્તવિક સંખ્યા, અને n જે છે ધન પૂર્ણાંક n માં પછી ઋણ સંખ્યા આવી શકતી નથી. અને b મોર ધેન 0 માટે જો b પણ 0 કરતા મોટા હોય તો bn બરાબર છે a. તો હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે તમારે b નું મૂલ્ય ગોતવું હોય તો n જે છે અહીંયા ઘાતમાં છે એટલે આ બાજુ વર્ગમૂળ આવીએ છીએ. તેથી b બરાબર છે n મૂળમાં a. b બરાબર છે n મૂળમાં a. આ રીતનું આપણે રૂપાંતર મળશે કેમ કે n જે ઘાત છે નિયમ પ્રમાણે ઘાતને તમે ફેરવો એટલે એનું વર્ગમૂળ થઈ જશે. એટલે વર્ગમૂળ હોય તો વર્ગમૂળ ને ઘનમૂળ હોય તો ઘનમૂળ જે હોય કે ટૂંકમાં n આ રીતે આપણને મળશે. કેમ કે n જે છે ઘન પૂર્ણાંક છે, આપણે n છે ધન પૂર્ણાંક લેવાનો છે એટલે ધન પૂર્ણાંક લ્યો એટલે એનો જવાબ 1 2 3 4 5 કોઈ પણ આવી શકે. તો એ પ્રમાણે આપણે રૂપાંતર લઈએ તો આ રીતનું રૂપાંતર જે છે આપણને કરણીનું મળે છે કે વર્ગમૂળનું રૂપાંતર વર્ગ થઈ જાય
અને વર્ગનું રૂપાંતર વર્ગમૂળ થાય, અને વર્ગમૂળ એટલે કરણી. તો સાથે આપણે કહી શકીએ કે વર્ગમૂળને કરણી ચિહ્ન વર્ગમૂળને કરણી ચિહ્ન કહેવામાં આવે છે. વર્ગમૂળને કરણી ચિહ્ન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આ વાત જોઈ કરણીની કે કોઈ પણ સંખ્યા જ્યારે મળીએ અને એનું વર્ગમૂળમાં રૂપાંતર થાય એટલે એ કરણી કહેવાય. દાખલા તરીકે તમે કીધું 16, તો 16 વર્ગમૂળમાં લખો એટલે આ કરણી તરીકે ઓળખવામાં આવે છે. કરણીના પ્રકાર જે છે એ ધોરણ 10 માં આવે છે તો જોઈશું. અત્યારે આપણે એની અંદર ઊંડા ઉતરતા નથી, પણ લગભગ નવા ટેક્સ્ટ પ્રમાણે કરણીમાં પ્રકાર પણ નીકળી ગયા છે. અનુબંધ કરણી એ બધા જે છે એ પણ એ આપણે અત્યારે જોતા નથી. પણ ટૂંકમાં કોઈ પણ સંખ્યાને વર્ગમૂળમાં તમે દર્શાવો એટલે આપણે એને કરણી તરીકે ઓળખીએ છીએ. અને નેક્સ્ટ કરણી એટલે કે વર્ગમૂળના નિત્ય સમૂહ આપણે જોઈ લઈએ. જેમ આપણે અગાઉ ઘાતાંકના નિયમો જોયા એ પ્રમાણે હજી આમાં પણ ઘાતાંકના નિયમો આવશે. તો આપણે 13મો પણ જોઈ લઈએ, કરણી એટલે કે વર્ગમૂળના નિયમો. વાત કરીએ છીએ કરણી એટલે કે વર્ગમૂળના નિત્ય સમૂહ. જો a b c અને d ધન વાસ્તવિક સંખ્યા હોય તો અહીંયા આપણે a b c અને d ચાર સંખ્યાઓ માટે કરણી કઈ રીતે બને છે અથવા એના નિયમો નિત્ય સમૂહ કઈ રીતે કામ કરે છે એ બાબતે આપણે જોઈએ. તો પ્રથમ નિયમ છે કે વર્ગમૂળમાં a b બે સંખ્યા છે અને જો બંને સંખ્યાને તમે જૂથના નિયમ પ્રમાણે છૂટી પાડો તો બંને સંખ્યા વર્ગમૂળ સાથે છૂટી પડે છે, વર્ગમૂળમાં a ગુણ્યા વર્ગમૂળમાં b. તો અહીંયા આપણે આપણી ભાષામાં સમજવું હોય તો એક ઘરમાં એક બાપના બે દીકરા બે ભાઈઓ રહેશે. હવે એને બે ઘર છે તો બંને ભાઈ જુદા થઈને એક ઘર બેને મળશે. એટલે આ વિભાજનનો નિયમ કહી શકીએ કે જો સંખ્યાનું વિભાજન થાય તો બંને સંખ્યા વર્ગમૂળમાં હોય તો બંને સંખ્યા પોતાનું વર્ગમૂળ લઈને છૂટી પડે છે અથવા જુદી પડે છે. બરોબર. જો તમારે સંખ્યાની દ્રષ્ટિએ જોવું હોય ગુણાકારના સંબંધમાં તો એ રીતે પણ તમે જોઈ શકો છો. આનું ઉદાહરણ જોતા હોઈએ. ઉદાહરણમાં 15 ગુણ્યા 2 આ રીતની સંખ્યા હોય તો આપણે લખી શકીએ આમ કે વર્ગમૂળમાં 15 ગુણ્યા વર્ગમૂળમાં 2. બરાબર. એટલે બંને સંખ્યાનું વિભાજન વર્ગમૂળ સાથે થાય છે. જેમ ગુણાકારમાં વિભાજન થાય છે આવી રીતનું જ વિભાજન ભાગાકારમાં પણ થાય છે. વર્ગમૂળમાં a છેદમાં b ઇક્વલ ટુ વર્ગમૂળમાં a છેદમાં વર્ગમૂળમાં b. તેથી ઉદાહરણ આપણે જોઈએ ગણતરી માટેનું કે આ જે સંખ્યા લઈ લઈએ આપણે કે વર્ગમૂળના 15 ના છેદમાં 2 તો વર્ગમૂળમાં 15 છેદમાં વર્ગમૂળમાં 2. એટલે જેમ ગુણાકારનું વિભાજન થાય છે આવી જ રીતે ભાગાકારનું પણ વિભાજન થાય છે કે બંને સંખ્યા વર્ગમૂળ સાથે છૂટી પડે છે. નેક્સ્ટ ત્યાર પછીનો નિત્યસમ આપણે જોઈએ તો ત્રીજું નિત્યસમ છે વર્ગમૂળમાં a વત્તા વર્ગમૂળમાં b બીજા કૌંસમાં વર્ગમૂળમાં a ઓછા વર્ગમૂળમાં b. હવે આનું રૂપાંતર શું મળશે? જો અહીંયા બંને સંખ્યા સરખી છે, આપણે જે નિયમ તમને મેં બહુપદીમાં આપણે જોયો હોય કે તફાવતના અવયવની રીતે આપણે જોઈતું આ કે પ્રથમ સંખ્યા બે સરખી હોય બીજી સંખ્યા બે સરખી હોય અને વચ્ચે જ્યારે વત્તા ઓછા નિશાન તફાવતના અવયવ પડે તો નિયમ પ્રમાણે બંને સંખ્યાનો વર્ગ થાય. તો આપણે હું તમને પહેલા ખાલી નિત્યસમ લખાઈ દઉં છું કે નિત્યસમ શું મળશે આપણને a b
પણ કઈ રીતે મળે એ આપણે જોવું હોય તો આપણે લખી શકીએ કે આ બે સંખ્યા એટલે વર્ગમૂળમાં a નો વર્ગ ઓછા વર્ગમૂળમાં b નો વર્ગ, અને દરેક સંખ્યાનો વર્ગ અને વર્ગમૂળ દૂર થઈ ગયું એટલે મૂળ સંખ્યા a મળી. અહીંયા પણ વર્ગ વર્ગમૂળ દૂર થતા મૂળ સંખ્યા b મળી. એટલે જ્યારે વર્ગમૂળમાં સંખ્યા હોય ત્યારે એનું રૂપાંતર આપણને a - b આ રીતનું મળે છે. ત્યાર પછી આપણે જોઈએ નિયમ ચોથો. ચોથો નિયમ આ પ્રમાણે છે પણ એમાં એક સંખ્યાનું વર્ગમૂળ નથી. a √b અને a ઓછા √b. તો અહીંયા આપણે ખ્યાલ છે કે ભાઈ a સંખ્યાનું વર્ગમૂળ છે એટલે એનો વર્ગ રહેશે. a ગુણ્યા a એટલે એનો વર્ગ માઈનસ b ગુણ્યા b એટલે b નો વર્ગ અને વર્ગમૂળ એટલે b મૂળ કિંમત a વર્ગ b. કે અહીંયા આપણે આ રીતે મળી શકીએ કે a વર્ગ માઈનસ વર્ગમૂળમાં b નો વર્ગ, અથવા વર્ગમૂળ વર્ગ બહાર રાખો કૌંસનો કે વર્ગમૂળમાં b નો વર્ગ. તો અહીંયા a વર્ગ આખી કિંમત એટલે a વર્ગના a વર્ગ આવશે, પણ આનું વર્ગ અને વર્ગમૂળ બંને છે. વર્ગ અને વર્ગમૂળ બંને હોવાથી દૂર થતા મૂળ કિંમત જવાબ મળે છે. કોઈ પણ સંખ્યાનો તમે વર્ગ કરો, દાખલા તરીકે તમને મેં કીધું કે ભાઈ 8 નો વર્ગ કરો, શું થયો? 8 8 66. 8 8 66. હવે 66 નું વર્ગમૂળ શું થશે? 8 એટલે મૂળ કિંમત. એટલે જ્યારે કોઈ પણ સંખ્યાનો વર્ગ અને વર્ગમૂળ બંને મળે ત્યારે એનો જવાબ હંમેશા મૂળ કિંમત આપણને મળે છે. તો આ નિત્યસમ 4 આપણે જોયું. હવે આપણો નિત્યસમ લખી નાખશું આપણે. ત્યાર પછી નિત્યસમ 5. પાંચમું નિત્યસમ 4 સંખ્યાઓ માટે છે વર્ગમૂળમાં a વત્તા વર્ગમૂળમાં b અને બીજા કૌંસમાં વર્ગમૂળમાં c વત્તા વર્ગમૂળમાં d. કૌંસ પૂરો. તો અહીંયા આપણને ખબર છે કે આનું રૂપાંતર શું મળશે? પહેલા વર્ગમૂળ a નો 2 સાથે ગુણાકાર c અને d સાથે, પછી વર્ગમૂળ b નો 2 સંખ્યા સાથે ગુણાકાર c અને d સાથે. એટલે આ રીતનું રૂપાંતર મળશે આપણને કે વર્ગમૂળમાં 80 વત્તા વર્ગમૂળમાં ad d વર્ગમૂળમાં 80 આ બેનો ગુણાકાર, ત્યાર પછી આ બેનો ગુણાકાર ad, હવે આ બેનો વત્તા વર્ગમૂળમાં bc વત્તા વર્ગમૂળમાં bd. આ રીતે આપણને ચારે ચાર સંખ્યાનો ગુણાકાર મળે છે. આ બે સંખ્યાનો ગુણાકાર, ત્યાર પછી આ બે સંખ્યાનો ગુણાકાર, અને છેલ્લે છઠ્ઠો નિત્યસમ છે કૌંસના વર્ગનો પણ પ્લસ માઈનસ. તો આપણે જોઈએ વર્ગમૂળમાં a વત્તા ઓછા વર્ગમૂળમાં b કૌંસનો વર્ગ. તો નિયમ પ્રમાણે વત્તા ઓછા મધ્યમ પદમાં ફેરફાર આવશે, બાકીની બે સંખ્યા પ્લસ આવશે. તો પહેલી સંખ્યા નો વર્ગ એટલે નિયમ પ્રમાણે આ રીતનું આવશે. રૂપાંતર પછી લખીએ આપણે વર્ગમૂળમાં a નો વર્ગ વત્તા ઓછા 2 ગુણ્યા વર્ગમૂળમાં ab વત્તા વર્ગમૂળમાં b નો વર્ગ. જો વર્ગ અને વર્ગમૂળ છે છેલ્લો ફાઇનલ શું મળશે આપણે જોઈએ તો a વત્તા ઓછા 2√ab વત્તા b. કેમ અહીંયા વર્ગ અને વર્ગમૂળ દૂર થઈ જશે. તો આ રીતના કરીને આપણે 5 નિત્યસમો જોયા, અને આ દરેક નિત્યસમ આપણે યાદ રાખવાનું છે, પાકું કરવાનું છે. તમારે આ દરેક નિત્યસમો જે છે એ તમારી પાકી નોટબુકમાં લખવાના છે અને પાકા કરવાના છે. હું ટેસ્ટમાં તમને ગમે ત્યારે નિત્યસમો પૂછીશ તો તમને આવડતો હોવો જોઈએ. હું આપણે વન વે નહીં પણ ટુ વે બે બાજુ હું આ જવાબ લખું છું, તમને આ આવડતો, આ લખું તો આ આવડતો હોવો જોઈએ. ઘણી વાર તમે ગોખી નાખો કે આનો જવાબ આનો જવાબ પાછો આ હોય તમને ખબર ન પડતી હોય. એટલે આપણે બંને બાજુની બાબત જે છે એ યાદ રાખવાની છે અને એ પ્રમાણે જ લખવાની છે. નેક્સ્ટ આપણે હજી એક 14મો પોઈન્ટ જોઈ લઈએ, સમયીકરણ. અને ત્યાર પછી ત્રણેય વસ્તુ ભેગી લઈ આપણે ગાણિતિક પ્રક્રિયા, કરણી
અને સમયીકરણ ત્રણેય લઈને આપણે સ્વાધ્યાય ઉપર જઈશું. તો નેક્સ્ટ પોઈન્ટ 14મો આપણે જોઈએ છીએ સમયીકરણ. ચૌદમો પોઈન્ટ સમયીકરણ. જો સમયીકરણ, સમય પ્લસ કોઈ પણ સંખ્યાને સમય સંખ્યા બનાવવી. હવે તમારે કોઈ પણ સંખ્યાને સમય સંખ્યા બનાવવી તો એનો છેદ તમારે સમય બનાવવો પડે. અંશમાં જે હોય તે કોઈ પણ સંખ્યાને તમારે સમય બનાવવી હોય તો એને છેદ તમારે સમય બનાવવો પડે. તો પ્રથમ આપણે પોઈન્ટ જોઈ લઈએ કે કોઈ અસમય સંખ્યાને, કોઈ અસમય સંખ્યાને, કોઈ અસમય સંખ્યાને શક્ય હોય તો, શક્ય હોય તો બની શકે તો, કોઈ અસમય સંખ્યાને શક્ય હોય તો યોગ્ય અસમય સંખ્યા વડે, હોય તો યોગ્ય અસમય સંખ્યા વડે ગુણીને ગુણનફળ સમય, ગુણનફળ સમય મેળવવાની રીતને, મેળવવાની રીતને સમયીકરણ કહે છે. કોઈ પણ સંખ્યાને, અસમય સંખ્યાને શક્ય હોય તો યોગ્ય અસમય સંખ્યા વડે ગુણવાની, અને અસમય સંખ્યા વડે ગુણો અને તો એ સંખ્યા તમને ગુણનફળ સમય મળે તો તે સંખ્યાને તેનું સમયીકરણ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો √2 એક સંખ્યા આપણને આપી છે. તો આને તમારે સમય બનાવવા માટે √2 ગુણ્યા √2 બરાબર 2 સમય સંખ્યા, એટલે સમયીકરણ શું કહેવાય. તમે √2 ને બીજી કોઈ પણ સંખ્યા વડે પણ ગુણી શકો, 8 વડે પણ ગુણી શકો. જો √2 ગુણ્યા √8 16 નું સમયીકરણ 4. એટલે કોઈ પણ સંખ્યા તમે શક્ય હોય તો યોગ્ય અસમય સંખ્યા, કેમ કે √2 અસમય સંખ્યા છે, √8 અસમય સંખ્યા છે. બે અસમય સંખ્યા વડે ગુણવાથી આપણને એનો જવાબ જે છે સમય મળે તો સમયીકરણ થયું એમ કહી શકીએ. અને મોટા ભાગે આપણે છેદનું સમયીકરણ, છેદનું સમયીકરણ શીખવાનું છે કે કોઈ પણ સંખ્યા હોય એના છેદને તમારે સમય બનાવવાનો છે. તો છેદને સમય બનાવવો એટલે એના છેદને ગુણવો પડે. તો નિયમ પ્રમાણે તમે છેદને ગુણો તો છેદ સાથે સાથે અંશને પણ ગુણવો પડે. આપણે લસાના નિયમમાં શીખી ગયા હતા કે લસા લઈએ એટલે અંશ છેદ બંનેને ગુણવા પડે. તો એમ અહીંયા છેદનું સમયીકરણ કરવા માટે તમારે અંશ અને છેદ બંનેને ગુણવા પડે. તો આપણે એનું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 1/5 આ આપણને આપેલું છે. તો હવે આપણને ખબર છે કે √5 ને જો આપણે √5 વડે ગુણીએ તો જ એ સંખ્યા સમય બને. બરાબર 1/5 ગુણ્યા √5 ગુણ્યા √5. હવે નિયમ પ્રમાણે 5 × √5 વત્તા
√5 નો વર્ગ બરાબર √5 છેદમાં 5 પૂરા. આ છેદનું સમીકરણ થઈ ગયું. કહી શકીએ કે છેદ જે છે આપણે સમય મળતો અંશમાં જે મળે એની સાથે આપણે કોઈ નિસ્બત નથી. યોગ્ય સંખ્યા વડે ગુણાકાર કરી અને આપણે જવાબ મેળવી શકીએ છીએ. જો છેદમાં 1 કરતા વધારે સંખ્યા હોય, છેદમાં 1 કરતા વધારે સંખ્યા હોય તો આપણે જે એક ઉદાહરણ જોઈ લઈએ કે ઉદાહરણ બીજું 1/2 +√3. તો અહીંયા આપણે જ્યારે આવી 1 કરતા વધારે સંખ્યા મળતી હોય તો પૂર્ણ વર્ગના નિયમ પ્રમાણે પૂર્ણ વર્ગ સંખ્યા મેળવવા માટે આપણે જે સંખ્યા છે એની વિરોધી સંખ્યા વડે ગુણાકાર કરવો પડશે. ઇક્વલ ટુ 1/2 +√3 ગુણ્યા 2 - √3 છેદમાં 2 - √3. તો હવે અહીંયા આપણે ખબર છે કે વત્તા ઓછા એટલે તફાવતના અવયવ મળશે. તો અંશનો અંશમાં ગુણાકાર 2 × 2 - 3 × √3. હવે છેદમાં આપણે જોઈએ તો આ બેનો ગુણાકાર 2 × 2 = 4 ઓછા √3 વર્ગ અને વર્ગમૂળ મૂળ કિંમત 3 બરાબર 2 √3 છેદમાં 1 વધ્યા 4 માંથી 3 ગયા. તો આ છેદનું સમીકરણ આપણે આ રીતે મેળવી શકીએ. એટલે આપણે ખાસ જોવાનું છે કે જો છેદમાં 1 કરતા વધારે સંખ્યા હોય તો બીજી સંખ્યા જે છે એની નિશાની કરતા વિરુદ્ધ સંખ્યા વડે ગુણાકાર કરવો પડે, જેથી આપણને તફાવતના અવયવ પહેલી સંખ્યાનો વર્ગ એટલે આ પહેલી સંખ્યાનો વર્ગ 2 ને 2 4, બીજી સંખ્યાનો વર્ગ √3 નો વર્ગ મૂળ કિંમત 3. આ રીતે આપણે જો મેળવી શકીએ. 4 માંથી 3 ગયા એટલે 1 વધ્યા એટલે આપણે છેદનું સમીકરણ શીખ્યા. તો સમીકરણમાં મહત્વનો પોઈન્ટ છે કે છેદનું સમીકરણ કરવું. તો આજના દિવસે વિદ્યાર્થી મિત્રો આપણે 3 મહત્વના પોઈન્ટ નિયમો શીખ્યા છીએ, જે નિયમોને આધારે આપણે ગણતરી કરવાની હોય છે. તો આ તમામ નિયમો તમારે ખાસ શીખવાના છે. ફરી વખત રિપીટ કરું છું, દોહરાવું છું તમારે શીખવા સમજવા માટે. તો પ્રથમ આપણે ગાણિતિકના 3 નિયમો જોયા કે કોઈ પણ સમય સંખ્યાનું અસમય સંખ્યા વડે સરવાળો, બાદબાકી, ભાગાકાર કે ગુણાકાર કરતા જવાબ હંમેશા અસમય સંખ્યા મળે છે. અને જો બંને અસમય સંખ્યા હોય, જો બંને સમય હોય તો સમય જ મળશે, પણ બંને અસમય સંખ્યા હોય તો તેનો સરવાળો, બાદબાકી, ભાગાકાર કે ગુણાકાર કરતા જવાબ આપણને સમય અથવા અસમય કોઈ પણ મળી શકે. ત્યાર પછી કરણીના આપણે મહત્વના નિત્ય સમોતા આવ્યા. કરણી એટલે વર્ગમૂળ, એને કરણી ચિહ્ન તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લે આપણે છેદનું સમીકરણ કરતા શીખ્યા. અને એમાં કોનું સમીકરણ કરવાનું છે? છેદનું સમીકરણ આપણે શીખવાનું છે. તો છેદનું સમીકરણ એટલે જે સંખ્યા ઘટે છે એવી સંખ્યા વડે અંશ અને છેદ બંનેને ગુણવાના. તો આ દ્રષ્ટિએ આપણે આજે 3 પોઈન્ટનો અભ્યાસ કરીશું. હવે પછીના લેક્ચરમાં આપણે ત્રણેય રીતના દાખલા ગણવા માટે તૈયાર થશું. તમે પણ દાખલા ગણજો, શીખવા અને સમજવા માટે પ્રયત્ન કરો. એવી અભ્યર્થના સાથે ખૂબ ખૂબ ધન્યવાદ.